આઈ ફીલ વેરી લકી કે વારાયા પરિવારમાં મારો જન્મ થયો. અમને બચપનથી જ એવા સંસ્કારો મળ્યા છે ને કે ધર્મ કરવો નથી પડતો પણ વણાઈ ગયો છે. પ્રાય 13 વર્ષ પહેલા દાદા સાથે ભગવાન મારસાહેબને પહેલી વખત વંદન કરવા જવાનું થયું. તો ભગવાન મારસાહેબે લાગણીથી પૂછ્યું, રુજુ દીક્ષા લેવાની છે ને? રુજુ અમારી પાસે રહેવા આવવાનું છે ને? ઘરના સંસ્કારો એવા હતા, ના પાડી નહીં, હા પાડવાની ઈચ્છા નથી પણ મસ્તીમાં હા પાડી દીધી અને એમને પ્રોમિસ આપી દીધું કે હા હું આપની પાસે રહેવા આવીશ અને દીક્ષા બી લઈશ. અને એના પછી જ્યારે બી એમને મળવાનું થયું ને તો ત્યારે હંમેશા એ પ્રોમિસને યાદ દિલાવતા. પ્રાય 12 વર્ષ પહેલા આપની નિશ્રામાં ઉપદાન કરવા આવી અને ત્યારે હું તો બહુ અનુસંધાનમાં હતી પણ આપે એવું બીજ વાવ્યું હતું ને કે એ બીજ આજે વૃક્ષ બનવા તત્પર થઈ રહ્યું છે વિરતી ધર્મમાં. મારા મનમાં એટલા બધા પ્રશ્નો હતા ને કે દીક્ષા લેવી જરૂરી છે? ધર્મ તો આપણે દીક્ષા લીધા વગર બી કરી શકીએ છીએ ને, તો દીક્ષા કેમ લેવાની? પણ આપણી વૈરાગ્ય વાણીથી સમજાયું કે ધર્મ તો કરી શકાય છે પણ સવી જીવને સુખ વિરતી ધર્મ વગર નથી આપી શકાતું. એક જીવને સુખ આપવા માટે બીજા જીવને દુઃખ તો આપવું જ પડે છે. એવા સંસારમાં હું કેવી રીતે રહું જ્યારે મને આજે બધાની સાથે હસતા રમતા રહેવું ગમે છે તો હું બીજા જીવને રડતા કેવી રીતે ના મૂકું? એટલે વૈરાગ્ય વાણીથી સમજાયું કે દીક્ષા તો જરૂરી જ છે. સાહેબ ના ભક્તો એટલા બધા છે ને કે એ હંમેશા બિઝી હોય પણ એમને એમનો કિંમતી સમય ફાળવીને મને સમજાવ્યું છે કે વિરતી ધર્મ કેમ જરૂરી છે. એમને એમનો કિંમતી સમય મને આપ્યો ને એના માટે વેરી થેન્ક યુ ગુરુદેવ. સોહનથી સોહમની સફરમાં મૃક્ષિલને પ્રિય બનવામાં ગુરુદેવ આપના રાજનગરમાં મને સ્થાન આપશો ને? ચંદનાને મળ્યા વીર પ્રભુ, રાજુલને મળ્યા નેમ પ્રભુ, મને મળ્યા આપ ગુરુદેવ. ગુરુદેવ આપના રાજનગરમાં મને મહેલ બનાવવા દેશો ને? 21મી સદીમાં જીવનારી તોફાની એવી રુજુનો લાઈફ ગોલ હતો કોમ્પ્યુટર સાયન્સ. પણ આપની સરળ વાણીએ અને લાગણીશીલ વાણીએ મારા જીવનને બનાવ્યું સંયમ સાયન્સ. ગુરુદેવ આપના રાજ મંદિરમાં મને સ્થાન મળશે ને? રુજુથી રુજુતાએ પહોંચવા, પ્રવજ્યાથી શીતશિલાએ પહોંચવા. ગુરુદેવ આપના રાજ મંદિરમાં મારી પ્રતિષ્ઠા થશે ને? ગુરુદેવ જલ્દી મુહૂર્ત આપો અને મને બી આપની જેમ શીતશિલાએ પહોંચવાની તક આપો.